માળિયાહાટીના શહેરજનો રખડતા પશુધનથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવી શહેરીજનો કહી રહ્યા છે। છેલ્લા થોડા મહિનાથી શહેરમાં ગાય, ખૂંટિયા જેવા પ્રાણીઓએ ચોતરફ અફડાતફડી મચાવી છે અને એકાદ મહિનામાં 10 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચાડી છે। ત્યારે આજે રામજીમઠ રોડ પરથી પસાર થતા ભરત હરજીવનભાઈ ઉનડકટ નામના વ્યક્તિને હડફેટે લેતા તેમને પહેલા માળિયા હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડ્યા છે। આ બાબતે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી નજરે ચડતી નથી। હાલ શહેરની શાળાઓ અને મંદિરો નજીક પશુધનના ટોળા એકઠા થાય છે અને કોઈ બાળક કે કોઈ વૃદ્ધ ઝપટે ચડે એ પહેલા તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી યોગ્ય કાર્યવાહી કરે તેવી આમ જનતામાં માંગ ઉઠી છે।